હાલો દોસ્તો, વેલકમ, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વિડીયોમાં। તો આજે તારીખ છે 6/8/2024 ને વાર તો મંગળવારનો મંગળવાર છે, પણ આજની હું તમને આ વિડીયો ખાસ કે લસણની આવક વિશે જણાવું છું। તો જો લસણની આવક અત્યારે ચાલુ જ છે ને છાપરા નંબર 9માં પિલોર નંબર 1થી લઈને પિલોર નંબર 28 લગીની આવક છે। અને આજની આવક તમને જણાવું તો આવક થોડીક વધારે થઈ છે, એટલા માટે આજ આ વિડીયો આપણે બનાવ્યો છે કે આજે આખું છાપલું ભરાણું છે। જોઈ લ્યો, 1500થી 1700 કટ્ટાની આવક થઈ છે। જોઈ લ્યો તમે, આખું છાપરું ભરાઈ ગયું છે, ગુણીઓ પણ આવી છે અને એમ જોઈ લ્યો તમે, ટેમ્પા પણ ઉતરે છે કટ્ટાના। જોઈ લ્યો તમે, અહીંયા પણ છે, જોઈ લ્યો, અહીંયા પણ બોલેરો આવ્યો છે। જોઈ લ્યો કે આવક થઈ છે, બમ્પર આવક થઈ છે, કારણ કે બજારો થોડીક ઉછળી છે ને એના માટે આવક પણ આજે જાજી થઈ છે। જોઈ શકો છો તમે, આજે સામેના છાપરામાં હરાજી હતી, આજે હજી તમને ભાવ બતાવી આવી અને અત્યારે જો આ આવક ચાલુ જ છે, અહીંયા આવક કરેલી જ છે। જોઈ લ્યો, અને ટેમ્પો ઉતરે જ છે અત્યારે। જોઈ લ્યો, ચાલો તમને બતાવી દઈએ જો કેવા કેવા માલ આવ્યા છે। જો આવો માલ આવ્યો છે, એમપીનો માલ છે। જોઈ લ્યો તમે, એમપીનો માલ આવ્યો છે, એમપીનો। જોઈ લ્યો, સારો માલ આવ્યો છે, વજનવાળો મોટી કડીનો માલ છે, પણ ફૂટ છે, પણ સારો માલ આવ્યો છે। જોઈ લ્યો તમે, જો એક માલ આવો છે। જોઈ લ્યો, આ દેશી માલ છે। જોઈ લ્યો, દેશી મીડિયમ ક્વોલિટી માલ છે, પડદાવાળો, ફૂલ પડદાવાળો અને ફૂલ વજનવાળો માલ છે। જોઈ લ્યો, જોઈ લ્યો, આ કટ્ટાની આવક થઈ છે। જોઈ લ્યો, જોઈ લ્યો, આ પણ દેશી માલ જ છે। જોઈ લ્યો, હા, દેશી કટ્ટા જ છે। જોઈ લ્યો, દેશી લહણ છે, આ તાજું જો આ ટેમ્પામાંથી જ ઉતરેલ છે ને ચોખ્ખો માલ આવ। જોઈ લ્યો, એક નંબર માલ। જોઈ લ્યો, અત્યારે વરસાદ પણ ચડ્યો છે। જોઈ લ્યો તમે, અંધારું થયું છે, હરખાઈનો વરસાદ ચડ્યો છે ને બીજી એક ગાડી પણ આવી છે જો ઉતારવા, લસણ ભરીને જ આવી છે। વરસાદ પણ તમે જોયો ચડ્યો છે અત્યારે। તો ચાલો દોસ્તો, બસ આ વિડીયોમાં તો અત્યારે આટલું જ તમને આવક વિશે જ જણાવવા માંગતો હતો, એટલે આવક જણાવી છે। બાકી હવે ભાવ તો આના બધા હવે કાલે હરાજી ઉપર છે ત્યારે જ તમને કહીશ। અને જો આ પણ હજી કોથરા છે ને કટ્ટા કરવાના છે, હવે નેટું ભરવાની છે। તો ચાલો હવે આવતીકાલે પાછા તમને બધાના ભાવ જણાવીશ। તો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, કમેન્ટ, શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો હવે કાલે પાછા મળીશું, ત્યાં સુધી સૌને જય માતાજી।